વિદ્યાર્થી મિત્રો, તો આજે અમે આવ્યા છીએ તમારી સાથે નવી ચેનલ લઈને જેનું નામ છે પદ્મનાભ એજ્યુકેશન. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલની અંદર તમને જોવા મળશે 11th-12th ના અકાઉન્ટ્સના લેક્ચર, પણ અત્યારે હાલ માટે ખાલી 12th ના લેક્ચર છે, પછી અમે 11th ના પણ શરૂ કરશું જે માત્ર અકાઉન્ટ્સ માટેના છે. તો તમારું અકાઉન્ટ્સ વધારે સારું બને, સરળ લાગે તમને, એટલા માટે અમે આ ચેનલ શરૂ કરી છે. તો પ્લીઝ અમને પ્રેમ દર્શાવજો તમારો. આજે આપણે ભણવાની છે ખાલી અકાઉન્ટ્સના બંને પાર્ટની બ્લુપ્રિન્ટ. બંને પાર્ટની અંદર તમને ખબર જ છે કે પહેલો પાર્ટ છે એ ભાગીદારીનો છે અને બીજો પાર્ટ છે એ કંપનીનો છે. તમે 11th ની અંદર ભણી ગયા હોય તો 11th ની અંદર છે એ આખી એકાકી પેઢી હતી. એકાકી એટલે મીન્સ કે જે માત્ર એક જ વ્યક્તિ એનો ઓનર હોય, તો એના તમે બધા હિસાબો ભણી ગયા છો. અત્યારે અકાઉન્ટ્સ ની અંદર 12th ની અંદર તમારે બીજા બે ભાગ ભણવાના છે. કોઈ પણ માણસ છે એ ધંધો કરતો હોય તો એના 3 પાર્ટ હોય. એક તો છે કંપની, એક છે બીજું છે ભાગીદારી અને ત્રીજું છે એકાકી વેપારી. એકાકી વેપારી એટલે કે જે માણસ એકલો જ ધંધો ચલાવતો હોય, એ તમે 11th માં ભણી ગયા છો. એના બધા જ બે પાર્ટની અંદર બાકી આવે છે ભાગીદારી પેઢી, જે તમે 12th ની અંદર પહેલા પાર્ટની અંદર આખી ભાગીદારી તમે જોઈ શકો છો નામ, કે બધાની આગળ ખાલી ભાગીદારી જ લખેલી હોય 7 ચેપ્ટરમાં. અને પછીના જે બીજો પાર્ટ છે એ આખો કંપનીનો છે, એની અંદર બધા કંપનીના હિસાબો આવશે. પેલું છે ભાગીદારી વિષય પ્રવેશ, એટલે કે ભાગીદારીની અંદર જ્યારે એન્ટર થાય ત્યારે એની અંદર કરારનામું ને એવું બધું આવે છે, જે આપણે આગળ થિયરીની અંદર ભણશું. તો એ ભાગીદારીની અંદર જ્યારે એન્ટર થાય ત્યારે કઈ કઈ પ્રોસેસ આવે છે એ બધું ભાગીદારી વિષય પ્રવેશની અંદર આપણે ભણવાનું છે. પછી બીજું છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જે સેમ તમારે 11th ની અંદર વાર્ષિક હિસાબો આવતા હતા, સેમ આની અંદર એ જ આવે છે, ખાલી 2-3 ખાતા છે એ વધારાના એડ થશે. પછી છે પાઘડીનું મૂલ્યાંકન. પાઘડી શું કહેવાય એ બધાને ખબર જ હોય. જેને ખબર હોય કે પાઘડી એટલે શું એ મને કમેન્ટ કરો. નહીં ખબર હોય તો જ્યારે એ ચેપ્ટર આપણે શરૂ કરશું ત્યારે પાઘડીનું મહત્વ, એનો અર્થ છે એ બધું તમને ત્યારે સમજાવીશ. જેને ખબર હોય ત્યારે કમેન્ટ કરશે. ત્યાર પછી ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીનું પુનર્ગઠન કોને કહેવાય? તો કે આપણે જ્યારે પહેલા ચેપ્ટરમાં ભણશું ત્યારે આપણે એવું ભણશું કે જેટલા ભાગીદારો હોય એને સરખા હિસ્સામાં બધાને નફો કે નુકસાન બધું વહેંચવાનું હોય. તો એના અંદર જે નફા નુકસાનનું પ્રમાણ હોય એના અંદર જે કાંઈ પણ ફેરફાર થાય છે, તો એ ફેરફાર છે એને લગતું બધું ભાગીદારીના પુનર્ગઠનની અંદર આવશે, કે ફેરફાર થાય ત્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય. ત્યાર પછી છે ભાગીદારનો પ્રવેશ. પેલા 3 ભાગીદારો હોય એની અંદર વધારાનો એક ભાગીદાર એડ થાય તો એને કહેવાય ભાગીદારનો પ્રવેશ. એના બધા હિસાબો પ્રવેશ થાય ત્યારે નવા હિસાબો બનાવવાના હોય. એ કેવી રીતે બનાવવાના હોય, શું બનાવવાનું હોય, આપણે ચેપ્ટરની અંદર ડિટેલમાં જોઈશું. ત્યાર પછી છે ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ. તો મોટા ભાગે બોર્ડની અંદર છે, આટલા વર્ષોથી હું 5 વર્ષથી ભણાવું છું, પણ કોઈ દિવસ નિવૃત્તિ અને મૃત્યુ બંનેના દાખલા આવે છે ચેપ્ટરમાં, પણ ખાલી નિવૃત્તિ જ પૂછાય છે, મૃત્યુના દાખલા કોઈ દિવસ પૂછાતા નથી. પણ તોય નિવૃત્તિ કે મૃત્યુ એટલે 3 ભાગીદારો હોય એમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થઈ જાય કોઈ પણ કારણસર, એના કારણો પણ આપણે એના ચેપ્ટરની અંદર ભણવાના આવશે, અથવા તો મૃત્યુ પામે તો એ પણ આપણે એ ચેપ્ટરની અંદર જોઈશું. પછી છે ભાગીદારી પેઢીનું વિસર્જન, કે આખી ભાગીદારી પેઢી છે એ બંધ કરવાની વારો આવે ત્યારે એના હિસાબો અલગથી કેવી રીતે થાય, કઈ વસ્તુઓ વેચીને કઈ વસ્તુઓ ચૂકવવાની હોય, એ બધી વસ્તુ આપણે ભાગીદારીના વિસર્જનની અંદર જોશું. તો પહેલા આ એક પાર્ટ આપણો પૂરો થયો, એની પહેલા આપણે બ્લુપ્રિન્ટ જોઈ લઈએ. પેલું છે ભાગીદારી વિષય પ્રવેશ. MCQ છે એના 2 માર્કના 2 MCQ પૂછાય, એટલે 1 માર્કનો એક એવા 2 MCQ પૂછાય છે, અને ત્યાર પછી 3 માર્કનો એક દાખલો પૂછાય છે, અને ચેપ્ટર છે ટોટલ 5 ગુણનું. ત્યાર પછી બીજું ચેપ્ટર છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબો હોય એટલે આપણને ખબર જ હોય કે એમાં MCQ કે 3 માર્કના 4 માર્કના 8 માર્કના એવા ન આવે, ડાયરેક્ટ આવે 11 માર્કનો એક દાખલો. એના પછી છે પાઘડીનું મૂલ્યાંકન, જે ખૂબ જ સરળ ચેપ્ટર છે. પાઘડીનું મૂલ્યાંકન છે ને ભાગીદારીનું પુનર્ગઠન, એ બંને સાવ એટલે સાવ ઈઝી ચેપ્ટર છે. તો પાઘડીનું મૂલ્યાંકન છે એ MCQ એના 2 આવશે, અને 1 ગુણનો એક, એટલે કે 1 ગુણના એટલે કે પ્રશ્ન, જેને આપણે શોર્ટ ક્વેશ્ચન કહીએ, તો ઈ એક પૂછાશે, અને 4 માર્કના 2 દાખલા પૂછાશે. એમ ટોટલ 11 માર્કનું આ પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટર છે. એના પછી છે ભાગીદારીનું પુનર્ગઠન, જે એની અંદર પણ MCQ છે એ 2 પૂછાશે. 1 ગુણનો એક પ્રશ્ન એટલે કે શોર્ટ ક્વેશ્ચન,
એ પૂછાશે અને 3 માર્કનો એક દાખલો એની અંદર પૂછાય. ટોટલ 6 માર્કનું એ ચેપ્ટર છે. પછી છે ભાગીદારનો પ્રવેશ, એની અંદર 2 MCQ પૂછાશે અને પછી ડાયરેક્ટ પૂછાશે 8 માર્કના 2 દાખલા, એટલે ટોટલ 18 માર્કનું ચેપ્ટર છે. એના પછી ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, એનો એક MCQ હશે, એક શોર્ટ ક્વેશ્ચન એટલે કે એક માર્કનો એક પ્રશ્ન હશે અને 8 માર્કનો એક દાખલો હશે, એટલે ટોટલ 10 માર્કનું એ ચેપ્ટર છે. આ થઈ આપણી ભાગીદારી પેઢીની વાત. હવે પહેલો પાર્ટ આપણે જોયો ભાગીદારી પેઢીનો. હવે આપણે પહેલા ચેપ્ટર થી એટલે કે બીજા પાર્ટનું પહેલું ચેપ્ટર જે છે શેર મૂડીના હિસાબો. શેર મૂડી કોને કહેવાય એ પણ જેને ખબર હોય કમેન્ટ કરો, બાકી હું તમને શેર મૂડીનું જ્યારે ચેપ્ટર આવશે ત્યારે હું તમને ડિટેલિંગમાં સમજાવીશ કે શેર તો બધા લોકોને ખબર જ હોય અત્યારે કે શેર શું કહેવાય, શેર મૂડી કોને કહેવાય. તો ઈ ચેપ્ટરની અંદર શેરની વ્યાખ્યા આવશે, શેર મૂડીની આવશે, બધી વ્યાખ્યાઓની અંદર આવશે, શેર હોલ્ડર પણ આવશે. તો ઈ શેર અત્યારે શેર મૂડી કોને કહેવાય જેને ખબર હોય કમેન્ટ કરજો. ત્યાર પછી છે ડિબેન્ચરના હિસાબો. ડિબેન્ચર શેર મૂડી છે જેની અગર શેર હોય તો શેરને આપણે મિલકત કહીએ, જ્યારે ડિબેન્ચરને છે એ શું કહેવાય, દેવું કહેવાય. તો એ બંને વસ્તુ, ડિબેન્ચર મેં તમને ખાલી એટલું ઇન્ફોર્મ કર્યું કે દેવું કહેવાય, પણ ડિબેન્ચર એટલે શું એ પણ જેને ખબર હોય કમેન્ટ કરજો. ત્યાર પછી જે તમે વાર્ષિક હિસાબ ભણી ગયા ભાગીદારીના, સેમ એવા કંપનીના વાર્ષિક હિસાબ છે, પણ સેમ નથી. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ થોડા ઘણાને ટફ લાગે, પણ કંપનીના વાર્ષિક હિસાબો છે એકદમ ઈઝી છે. એનું ખાલી ફોર્મેટ આવે છે, ફોર્મેટ તમારે પાકું કરવાનું હોય, બાકી તો તમને ફોર્મેટ બેઠું લખી નાખો અને પછી એમાં જોઈને રકમ લખી નાખવાની હોય એટલે તમને આવડી જાય. એના પછી છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. નાણાકીય પત્રકો જે તૈયાર થાય છે એનું વિશ્લેષણ અને અર્થઘટન કરવાનું હોય. ત્યાર પછી છે હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ ચેપ્ટર છે, જે મોટા દાખલાનું નથી, નાના દાખલાનું જ છે. અને છેલ્લું છઠ્ઠું ચેપ્ટર છે રોકડ પ્રવાહ પત્રક. ટૂંકમાં જે બીજો પાર્ટ છે એ એકદમ ઈઝી છે, પહેલા ભાગ કરતા, પહેલા ભાગની કમ્પેરમાં બીજો ભાગ ઈઝી છે. તો પેલું શેર મૂડીના હિસાબો છે બીજા ભાગનું પહેલું ચેપ્ટર. એ MCQ એના 2 પૂછાય છે, 2 માર્ક્સ, એટલે કે એક MCQ નો 1 માર્ક, એવા 2 પૂછાય છે. ત્યાર પછી ડાયરેક્ટ શેર મૂડીના હિસાબોમાં 8 માર્કના 2 દાખલા પૂછાય છે, કે જો તમારે એકાદું છે ઓપ્શનમાં કાઢવું, મેં તમને અત્યારે ઓપ્શન સાથેની બ્લુપ્રિન્ટ આપી છે, કયું ઓપ્શનમાં કાઢવું કયું નહીં તમારે ચેક કરવાનું. તો શેર મૂડીના હિસાબો છે એના પણ 8 માર્કના 2 દાખલા પૂછાય છે, ટોટલ 18 માર્કનું એક ચેપ્ટર છે. ત્યાર પછી ડિબેન્ચરના હિસાબો, એક MCQ પૂછાય, એક શોર્ટ ક્વેશ્ચન એટલે કે એક વાક્યનો પ્રશ્ન પૂછાય, અને ડિબેન્ચરના છે એ 3 માર્કના 2 દાખલા પૂછાય છે, એ 8 માર્કના નથી પૂછાતા. તો ટોટલ ડિબેન્ચર છે એ 8 માર્કનું છે, શેર મૂડી 18 માર્કનું છે. એના પછી કંપનીના વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબ હોય એટલે આપણને ખબર જ હોય કેટલા માર્કનો દાખલો હોય, કે 11 માર્કનો એક દાખલો હોય, બાકી એક પણ સેક્શનમાં કાંઈ હોય નહીં. તો 11 માર્કનું ટોટલ ઈ ચેપ્ટર છે. એના પછી નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, જેના 2 MCQ પૂછાય છે, 1 ગુણના 3 ગુણના નથી પૂછાતા, ડાયરેક્ટ 4 માર્કનો એક દાખલો પૂછાય છે, એટલે ટોટલ 6 માર્કનું ચેપ્ટર છે. એના પછી હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ, તો એ MCQ એના 2 પૂછાય છે, 2 પ્રશ્ન પૂછાય છે અને 4 માર્કનો એક દાખલો પૂછાય છે, એટલે ટોટલ 8 માર્કનું ચેપ્ટર છે. એનું છેલ્લું છે રોકડ પ્રવાહ પત્રક, જે MCQ 2 છે, એના 1 ગુણના 2 પ્રશ્ન છે અને 4 માર્કનો એક દાખલો છે, ટોટલ 8 માર્કનું ચેપ્ટર છે. તો તમે આમ જુઓ તો MCQ છે એ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે 20 આવે છે સેક્શન A માં. કટ કરી નાખ. તો તમે જુઓ તો બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે MCQ છે એ 20 આવે છે સેક્શન A માં. તો સેક્શન A માં 20 માર્ક હોય. પછી સેક્શન B છે એ 10 માર્કનો હોય, એટલે કે 10 પ્રશ્ન હોય. ત્યાર પછી સેક્શન C છે, આમાં મેં 18 નો લખ્યો છે, એ શું કામ, અથવાની સાથે લખ્યો છે, અથવાના દાખલા આની અંદર હોય ઓપ્શનના. તો તમારે આ છે સેક્શન C, એ હોય છે 12 માર્કનો, એટલે 4 જ દાખલા ગણવાના હોય 3 માર્કના, એટલે 12 માર્કનો જ હોય છે, પણ 18 માર્ક લખ્યા છે કેમ કે ઓપ્શન સાથેના લખ્યા છે. ત્યાર પછી સેક્શન D, એ પણ સેમ 12 માર્કનો હોય છે. મેં અહીંયા 20 લખ્યા છે પણ એ ઓપ્શન સાથેના, આમાંથી તમારે આ 2 દાખલા છે એ અહીંના છે, આ ટોટલ 5 દાખલા છે, 5 માંથી તમારે કોઈ પણ 3 ગણવાના હોય, એટલે તમને સેક્શન D છે એ 12 માર્કનો હોય છે. ત્યાર પછી 8 ગુણના એટલે કે સેક્શન E,
ઈ હોય છે 24 માર્કનો. અહીંયા મેં લખ્યા છે 40, કેમ કે ગણવાના 3 જ દાખલા હોય છે, જે છે અહીંયા તમને 5 દાખલા આપ્યા છે, 5 માંથી 3 જ ગણવાના હોય છે. એના પછી 11 ગુણના 2 દાખલા. આમાં કોઈ સેક્શન F માં છે એ કોઈ ઓપ્શન હોતા નથી, બધા દાખલા ગણવાના જ હોય છે. ટોટલ ઓપ્શન સાથે 130 માર્કનું તમારું આખું પેપર હોય, પણ તમારે લખવાનું હોય એમાંથી 100 માર્કનું, 30 માર્કનું હોય એ ઓપ્શન હોય. તો આ છે તમારી બ્લુ પ્રિન્ટ. બોર્ડની બ્લુ પ્રિન્ટ પણ અહીંયા નીચે મેં લખી છે કે સેક્શન A 20 માર્કનો, સેક્શન B 10 માર્કનો હોય, C 12 માર્કનો હોય, D 12 માર્કનો હોય, E 24 નો હોય ને F 22 નો હોય. ટોટલ 100 માર્કનું પેપર આવે તમારે ઓપ્શન સાથે 130 નું, પણ લખવાનું હોય તમારે 100 માર્કનું. તો આ તમારી બ્લુ પ્રિન્ટનો પહેલો વિડીયો અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયો ડાયરેક્ટ પહેલા ચેપ્ટરનો ભાગીદારી વિષય પ્રવેશનો આવશે. પહેલા આપણે થિયરી ભણશું, એના સૂત્રો ભણશું, અને પછી આપણે દાખલાઓ શરૂ કરશું.